સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવે પરથી બાળ તસ્કરીનું એક અત્યંત ચોંકાવનારું અને શરમજનક કૌભાંડ સામે આવ્યું। સાબરકાંઠા AHTOની ટીમે બાતમીના આધારે રાજપુર ગામના પાટિયા પાસે એક ઇક્કો ગાડીને ઘેરીને તપાસ કરતા માત્ર 1 માસની નવજાત બાળકી મળી આવી। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બબીબેન અને પોપટભાઈ નામના દંપતીએ પોતાના જ ભાઈની માસૂમ દીકરીની 1.5 લાખ રૂપિયામાં મુંબઈ વેચવાનો કારસો રચ્યો હતો। પોલીસે દરોડો પાડી દેવીલાલ ગમાડ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે અને કોર્ટે તેમના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। બાળકીને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલના NICUમાં રાખવામાં આવી છે। પોલીસ તપાસમાં આરોપીઓએ અગાઉ પણ 12 જેટલા બાળકોની તસ્કરી કરી હોવાનો વિસ્ફોટક ખુલાસો થયો। રાજપુર ગામના પાટિયા પાસે અટકાવેલ હતી, જેમાં કુલ 5 ઈસમ બેસેલા હતા, જેમાં 1 મહિલા અને 4 પુરુષ હતા અને એમની સાથે લગભગ 1 માસની ઉંમરનું ફિમેલ બાળકી મળી આવેલી હતી અને તેમને વિગતવાર પૂછપરછ કરતા એ જણાવેલું હતું કે આ બાળકીને મુંબઈ ખાતે કવિતા નામની એક વ્યક્તિ છે એને વેચવાની છે